નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું જે આપણે ડીબીટી સેવા છે તમારા બેંક એકાઉન્ટમાં તે એક્ટિવેટ છે કે નહીં, તેને કેવી રીતે ચેક કરવું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જેથી કરીને આપણને કોઈ પણ યોજનાનો લાભ મિત્રો મળી રહે. તો જેમ કે આપણે પીએમ કિસાનનો ટૂંક સમયમાં આપણો પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવાનો છે. તો મિત્રો, હવે આપણો એક પ્રશ્ન હશે કે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ક્યારે મળશે. તો મિત્રો, અહીંયા ગૂગલ દ્વારા જોઈ શકશો કે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ક્યારે મળશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 2000 રૂપિયા છે. ટોટલ વર્ષમાં આપણને 6000 રૂપિયા આપવામાં આવે છે. એક્સેલન્ટ રિલીઝ ડેટ તો મિત્રો અહીંયા 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ કરવાની તારીખ આપવામાં આવી છે. તો મિત્રો, આપણે એમાં સૌ પ્રથમ ખેડૂત મિત્રોને આપણું ડીબીટી સ્ટેટસ આપણે ચેક કરવું જરૂરી છે, કારણ કે ડીબીટીના માધ્યમથી આપણને પૈસા આપવામાં આવે છે. 2000નો હપ્તો આપવામાં આવે છે. તો મિત્રો, તમને તે મળી રહે. તો મિત્રો, આપણે વિડીયોમાં વાત કરીશું કે ડીબીટી સેવા શું છે. તો તેના વિશે મિત્રો માહિતી મેળવીશું આજે. તો મિત્રો, વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. અને મિત્રો, તમે ક્યાંથી વિડીયો જોવો છો તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો, ડીબીટી એટલે શું? એટલે મિત્રો, ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તેનો મિત્રો પૂરો મતલબ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એ એક સરકારી યોજના છે જે લાભો અને સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. ડીબીટી ફંડ મેળવવા માટે તમારે તમારો આધાર નંબર અને તમારા બેંક ખાતા સાથે લિંક કરવો આવશ્યક છે. મિત્રો, કોઈ પણ યોજનાનો તમે લાભ મેળવી રહ્યા હોય તો મિત્રો તમારે ડીબીટી સેવા એક્ટિવેટ રાખવી જરૂરી છે, કારણ કે તેનાથી આપણને ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે સીધા પોતાના બેંક એકાઉન્ટમાં. તો મિત્રો, તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે આપણે ડીબીટી સેવા ચાલુ છે કે બંધ, તો મિત્રો વિડીયોમાં આપણે આજે જાણીશું. મિત્રો, આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરની જે એપ્લિકેશન છે તેને આપણે ઓપન કરી અહીંયા મિત્રો સર્ચ કરવાનું રહેશે PFMS. તેના ઉપર આપણે સર્ચ કરીશું એટલે મિત્રો અહીંયા પહેલા નંબરની આપણને વેબસાઇટ જોવા મળશે PFMSની. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કરશો એટલે આપણને એક આવું પેજ જોવા મળશે. તો મિત્રો, આપણે અહીંયાથી થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. મિત્રો, નીચે સ્ક્રોલ કરશો એટલે આપણને મિત્રો એક આવો ઓપ્શન જોવા મળશે ડીબીટી સ્ટેટસ ટ્રેકર કરીને. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કરશો એટલે આપણું એક આવું પેજ જોવા મળશે. તેના ઉપર આપણે ફક્ત આપણે જે પણ કેટેગરીનું તમે યોજનાનો લાભ મેળવતા હોય તેને મિત્રો અહીંયાથી શ્રેણીનું જે ઓપ્શન આપેલું છે અહીંયા મિત્રો ક્લિક કરી આપણે જેની શ્રેણી પસંદ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા જે એપ્લિકેશન આઈડી નંબર દાખલ કરો તે મિત્રો આપણી આઈડીને એન્ટર કરવાની રહેશે. મિત્રો, તો અહીંયા સૌપ્રથમ આપણે જે સેવા મળે છે, જે યોજનાનો આપ લાભ મેળવતા હોય તેને મિત્રો અહીંયાથી સિલેક્ટ કરીશું. જેમ કે આપણે અહીંયાથી પીએમ કિસાનની યોજનાને સિલેક્ટ કરી લઈએ. તેના પછી મિત્રો અહીંયા લાભાર્થીની માન્યતા છે તેના ઉપર ટીક લગાવવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપેલું છે એપ્લિકેશન આઈડી. તેને અહીંયા આપણી આઈડી જે પીએમ કિસાનની આઈડી છે તેને તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો નીચે શોધ કરો તેના ઉપર આપણે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. આવી રીતે મિત્રો તમારે તમારા મોબાઈલથી તમે જાણી શકશો કે આપણું ડીબીટી સ્ટેટસ કેવી રીતે છે. તો મિત્રો, અહીંયાથી આપણે શ્રેણીને પસંદ કરી લીધી પીએમ કિસાન. લાભાર્થીની માન્યતા ઉપર ટિક કરી એપ્લિકેશન આઈડી એન્ટર કરી કેપ્ચા કોડ નાખીને શોધ કરો તેના ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એક આપણને નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે માહિતી તેમને જોવા મળશે. અહીંયા મિત્રો જે આપણું પીએમ કિસાનની આઈડી એન્ટર કરી હતી મિત્રો તે આઈડી જોવા મળશે. લાભાર્થીનું નામ જોવા મળશે. એજન્સી કોડ જોવા મળશે. મિત્રો, અહીંયા ટોટલ આપણને ડિટેલ જોવા મળશે જે આપણે પીએમ કિસાનમાં આપેલી છે તે. તો મિત્રો, અહીંયા આપણે ફક્ત જોવાનું રહેશે કે તમારે અહીંયા સ્ટેટસ શું બતાવે છે. તો મિત્રો, અહીંયા આપણે બતાવે છે અપડેટ કરેલ છે ગ્રીન કલરમાં. જે ખેડૂત મિત્રોનું અપડેટ કરેલ નહીં હોય ત્યાં મિત્રો અપડેટ કરો તેવું ઓપ્શન જોવા મળશે. તેનાથી કરીને આપણે અપડેટ કરવાનું રહેશે. અહીંયા NPCIનું જે ઓપ્શન છે એને કરેલું છે તો મિત્રો અહીંયા આપણને કમ્પ્લીટ જોવા મળે છે.
એના પછી એજન્સીની મંજૂરી છે તે એને જોવા મળે છે, તે કમ્પ્લીટ છે. ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ પ્રોબ્લેમથી જો ડીબીટી સેવા બંધ કરવામાં આવી હોય તો મિત્રો નીચે ભૂલનું વર્ણન છે, ત્યાં આપણને માહિતી આપવામાં આવશે કે કેમ તમારું ડીબીટી સેવા બંધ કરવામાં આવી છે. જે મિત્રોને બંધ હોય તો તે મિત્રોને શું કરવું, અહીંયા મિત્રો બતાવવામાં આવે છે કે બેંક ખાતામાં ડીબીટી કેવી રીતે એક્ટિવેટ કરવું. તો મિત્રો તમારા બેંક ખાતામાં ડીબીટી લાભ મેળવવા માટે કૃપા કરી તમે જે જગ્યા ખાતું ખોલાવ્યું છે તે બેંક શાખાની મુલાકાત લો અને બેંકના આદેશ અને સંમતિ ફોર્મ ભરીને તમારા આધારને તમારા ખાતા સાથે લિંક કરવા બેંકને વિનંતી કરો. આ ખાતાને ડીબીટી સક્ષમ ખાતા તરીકે સંચાલિત કરવા માટે બેંક દ્વારા NPCI મેપર સાથે સીડ કરવામાં આવશે. તો મિત્રો તમારે બેંક ખાતામાં જઈ જે જગ્યા તમે બેંક એકાઉન્ટનું ઓપનિંગ ખોલાવ્યું હોય તે જગ્યાએ જઈ તમારે ડીબીટી સેવાનું ફોર્મ ભરી તેને મિત્રો બેંક દ્વારા તમને ડીબીટી સેવા ચાલુ કરવામાં આવશે. તો મિત્રો ડીબીટી સેવા ચાલુ કરવા માટે આપણને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો મિત્રો ડીબીટી સેવા માટે કે નિશ્ચય હેઠળ ડીબીટી લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત દસ્તાવેજ છે. આધાર કાર્ડ ફરજિયાત છે અને ડીબીટી માટે નોંધણી દરમિયાન સબમિટ કરવાનું રહેશે. જેમ કે આધાર કાર્ડ ગેરહાજરીમાં લાભાર્થીનું લાભ આપવાનો ઇનકાર કરવામાં આવશે. તો મિત્રો જે વ્યક્તિનું આપણે ડીબીટી સેવા એક્ટિવેટ કરાવવાની છે તે મિત્રોને આપણે બેંક એકાઉન્ટની મુલાકાત લઈ ત્યાં આપણું આધાર કાર્ડ ને આપણી પાસબુકને લઈ તમે ત્યાંથી ડીબીટી સેવા ત્યાંથી ચાલુ કરાવી શકો છો. જેથી કરીને મિત્રો કોઈ પણ આપણી યોજનાનો લાભ મળતો હોય તો મિત્રો તમને ડાયરેક્ટ બેંક દ્વારા તમને મળી રહે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલે ઘણી મિત્રો વિડીયોને શેર કરી દેજો, કેમ કે ખેડૂત મિત્રોને કોઈ તકલીફ ન પડે ડીબીટીના માધ્યમથી પોતાના જે PM કિસાનનો આવનારો 19મો હપ્તો છે તે મિત્રો મળી રહે. મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ચેનલને મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો.